નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અનોખી રીતે ઉજવાયો જન્મદિવસ. રંગ બાળકોને કરાયું આઈસ્ક્રીમનું વિતરણ. કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો રહ્યા હાજર. ઘણા લોકો જન્મદિવસની ઉજવણી કરવામાં મોટા ખર્ચાઓ કરીને જાકમજાળ અને તાયફાથી મોટાપણું અનુભવતા હોય છે, પરંતુ હાલના યુગમાં મોંઘવારી વચ્ચે ગરીબોને યાદ કરીને જન્મદિવસ ઉજવનારાઓ પણ હોય છે. એવી રીતે જાણીતા બિઝનેસમેન અને સમાજના જેમનું ઉચ્ચ સ્તરે નામ લેવાય છે એવા મોહનભાઈ નામોરીનો જન્મદિવસ 14 તારીખના ઉજવવામાં આવ્યો હતો, જેમાં કોઈ પણ જાતના ખર્ચા કે દેખાવ કર્યા વિના ગરીબ બાળકોને આઈસ્ક્રીમ વિતરણ કરીને આવી ગરમીમાં ઠંડક મળે તેવું સત્કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા એવા બાળકો પણ હોય છે જેમને આઈસ્ક્રીમ ખાવાનું સપનું હોય છે પણ ખાઈ ન શકતા હોય એવા બાળકોને આઈસ્ક્રીમનું વિતરણ કરીને તેમના અંતરના આશીર્વાદ લઈ અનોખી રીતે જન્મદિવસ ઉજવનાર પ્રાણલાલભાઈના પિતાના વિચારો તથા પરિવારના સહયોગને કારણે અન્યો માટે રાહ ચીંધનાર બને એવી રીતે જન્મદિવસ ઉજવી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો નરેશ મહેશ્વરી, નવલસિંહ જાડેજા, વી.કે. હુંબલ, રાજેન્દ્રસિંહ જાડેજા, શામજી આહિર, ગનીભાઈ કુંભાર, મુસ્તાકભાઈ, રફીક મારા, અશરફભાઈ ઇલિયાસભાઈ તથા ગરવા સમાજના મણિલાલભાઈ નામોરી, સરહદભાઈ પંડ્યા, સહદેવસિંહ શેખાણી સહિતના આગેવાનોએ હાજર રહી જન્મદિવસની ઉજવણી અને આઈસ્ક્રીમ વિતરણમાં સહયોગ આપ્યો હતો. મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ્ટ, જામ અને ચીઝ વાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. ભુજ શહેરમાં આવેલ ચાણક્ય કોલેજ તેમજ ફિઝિયોથેરાપીના ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં સેમિનારનું કરાયું આયોજન. ભુજ શહેરમાં આવેલી ચાણક્ય કોલેજ તેમજ ફિઝિયોથેરાપીના ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છના વિદ્યાર્થીઓ માટે કેર ગાર્ડન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છના વિદ્યાર્થીઓને આગળની કારકિર્દીમાં દિશા તેમજ માર્ગદર્શન આપવા માટે મહારાષ્ટ્ર તેમજ પુણેથી ટ્રેનરોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં બીજા ડિસ્ટ્રિક્ટના વિદ્યાર્થીઓ કરતા કચ્છના વિદ્યાર્થીઓ પાછળ ન રહે તે માટે આ મહત્વનું આયોજન હાથ ધરાયું છે, જેમાં 2016માં ચાણક્ય ફિઝિયોથેરાપીમાં પણ ટ્રેનિંગ લેતા વિદ્યાર્થીઓ માટે પણ આગળ કઈ પ્રકારની કારકિર્દીમાં આવી ડોક્ટર બની શકે તેમજ તેમની કેમાં નિપુણતા રહેલી છે એ માટે પણ આજે जनरल नॉलेज આપવામાં આવેલ હતું. प्रिंसिपल इंचार्ज प्रिंसिपल हूँ चाणक्य कॉलेज ऑफ फिजियोथेरेपी में. आज हमने एक कैरियर गाइडेंस के लिए एक सेमिनार ऑर्गेनाइज कराया था, जिसके लिए ट्रेनर हमारे महाराष्ट्र पुणे से आए थे. उनका नाम मिस्टर अंकुश कोले सर, एक इंटरनेशनल सर्टिफाइड ट्रेनर है. मेन मोटिव हमारा ये था कैरियर काउंसलिंग के लिए कि जो हमारे कच्छ के बच्चे हैं तो उनको थोड़ा आइडिया हो जाए कि क्लास 12 बायोलॉजी खत्म होने के बाद वो क्या क्या ऑप्शंस ऑप्ट कर सकते हैं, क्या क्या एडवांटेजेस हैं, किस तरह लाइफ में सक्सेस हो जाए, ताकि वो दूसरे डिस्ट्रिक्ट के बच्चों से थोड़ा पीछे न रहें. और हमारा जो चाणक्य कॉलेज ऑफ फिजियोथेरेपी लास्ट 2016 से स्टार्ट हुआ है, उसके अंदर क्या क्या ऑप्शंस है फिजियोथेरेपी में, अगर वो आगे आते हैं तो उनको कैसे उनका लाइफ सक्सेस हो सकता है, कैसे वो डॉक्टर बन सकते हैं, इसके बारे में आज हम उनको जनरल नॉलेज दे रहे हैं. आज हमारे पास लगभग नियर अबाउट पूरे कच्छ से कच्छ का जो हमारा रीजन अंजार, गांधीधाम और वो कवर किया है हमने. कल हमने भुज के लिए रखा है, तो आज नियर अबाउट 40 से 50 बच्चे हमारे पास यहाँ पे सेमिनार के लिए आए हैं. बच्चों को बेनिफिट ये मिलेगा कि उनको पता चलेगा कि आज जैसे वो अपना कंप्लीट करके क्लास 12 कंप्लीट करने के बाद उनको पता चलेगा कि हमें कौन से हमारे पास ऑप्शंस अवेलेबल हैं, किस फील्ड में हमें जाना चाहिए और किस फील्ड में हमारे को सबसे ज़्यादा अच्छी ग्रोथ मिलेगी, सक्सेस मिलेगा. ठीक है, तो उसमें हम क्या क्या कर सकते हैं, कौन कौन से ऑप्शंस यहाँ अवेलेबल हैं हमारे पास कच्छ में, कौन कौन से ऑप्शन कच्छ के बाहर अवेलेबल है, कौन कौन से अच्छी यूनिवर्सिटीज़ हैं, कौन से बेटर फील्ड्स ऑप्शंस अवेलेबल हैं मेडिकल के लिए. ठीक है, तो ये सब चीज़ें हम बच्चों को अपग्रेड करने के लिए, नॉलेज उनके अपग्रेड करने के लिए हम लोग आज सेमिनार ऑर्गेनाइज कर रहे हैं. 2 दिन का सेमिनार है. आज हमने अंजार, आदिपुर, गांधीधाम वाले बच्चों के लिए ऑर्गेनाइज किया है, कल भुज के बच्चों के लिए हमने ऑर्गेनाइज किया.
તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડને કચ્છના ક્રિકેટરો માટે ટર્ફી ગ્રેડ ગ્રાઉન્ડ સમાન બનાવવા માટે ક્રિકેટ એસોસિએશન દ્વારા તંત્રની કરાઈ રજૂઆત. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડને કચ્છના ક્રિકેટરો માટે ટર્ફી ગ્રેડ ગ્રાઉન્ડ સમાન બનાવવા માટે કચ્છ ક્રિકેટ એસોસિએશનના ગ્રુપ દ્વારા આજરોજ રજૂઆત કરાઈ હતી, જેમાં કચ્છ જિલ્લામાં ભુજનો જ્યુબિલી ગ્રાઉન્ડ લોકોનો હાથ સમાન ગ્રાઉન્ડ છે, જેમાં આ ટર્ફી ગ્રેડ ગ્રાઉન્ડ તંત્ર દ્વારા બનાવાય તો કચ્છના ક્રિકેટરોને એક સારો બેઝ પ્રાપ્ત થાય તેમજ એક પ્લેટફોર્મ પણ મળશે. જે સંદર્ભે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના પ્રિન્સિપલ શ્રી ચાવડા સાહેબની મુલાકાત લઈને રજૂઆત કરી હતી. તો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં. કચ્છ ક્રિકેટ એસોસિએશનના જે મિત્રો આવ્યા હતા બધા, એ જ્યુબિલી ગ્રાઉન્ડના ડેવલપમેન્ટ માટે, ટર્ફ વિકેટ બનાવવા માટે અથવા એની અંદર જે જરૂરિયાતો છે, પ્લાન્ટેશન છે કે અન્ય કોઈ રમતો માટેના ગ્રાઉન્ડ માટે ડેવલપ માટે એ લોકો આવેલા હતા. અને અમે એવું વિચાર્યું છે કે ડેવલપ તો થાય જ છે, ત્યારે આપણે એની અંદર દરવાજાઓ પણ નાખ્યા છે, ક્વાર્ટર્સ પણ બનાવ્યા છે, પણ એનો સહકાર મળશે તો એ સારી રીતે ડેવલપ કરીશું. હવે એ લોકોની ઈચ્છા એવી છે કે ભાઈ ટર્ફ વિકેટ બનાવવું, અને આમ તો અમારો એ વિચાર છે જ અને હતો જ અને કરવાના છીએ, પણ છતાં એમનો સાથ સહકાર મળશે એટલે આપણે એ રીતે એના સજેશન પ્રમાણે આપણે જ્યાં જ્યાં જરૂરિયાત હશે ત્યાં એનું ડેવલપ કરશું. સાહેબ, ગ્રાઉન્ડનો જો વિકાસ થશે તો શું ફાયદો થશે ખાસ કરીને ખેલાડીઓને? કચ્છ જિલ્લાની અંદર એક સેન્ટરની અંદર આપણું જ્યુબિલી ગ્રાઉન્ડ આવેલું છે ભુજની અંદર, અને કચ્છ જિલ્લામાંથી ખાસ કરીને મેક્ઝિમમ જે અમારા પોતાના જ વિદ્યાર્થીઓ છે એ ક્રિકેટની અંદર સારા એવા ટેલેન્ટ ધરાવે છે, અને એ રીતે આગળ વધે તો આ રણજી ટ્રોફીમાં કે અન્ય મેચોની અંદર, રમતોની અંદર પણ આગળ વધે એના માટે એને સારું એવું પ્લેટફોર્મ મળશે. આ ગ્રાઉન્ડ ઓલ્ફ્રેડનું છે, ઓલ્ફ્રેડ પાસે જ રહેશે. ભૂતકાળમાં પણ એના માટેના પ્રયત્નો થયા હતા, ત્યારે પણ અમે અટકાવ્યું છે, અને હજી પણ અમારો જે કંઈ શક્તિ હશે એ ગ્રાઉન્ડને બચાવવા માટે અમે વાપરીશું. કે કચ્છ ક્રિકેટ એસોસિએશન એ કચ્છના ઉગતા ક્રિકેટરો માટે હંમેશા પ્લેટફોર્મ બન્યું છે, અને અમારા કચ્છ ક્રિકેટ એસોસિએશનના મંત્રી શ્રી અતુલભાઈ અને અમારા એસોસિએશનના સૌ સભ્યો અમારા પ્રમુખશ્રીની અનુમતિથી, બહાદુરસિંહભાઈ જાડેજાની અનુમતિથી અમે જ્યુબિલી ગ્રાઉન્ડની ગઈકાલે મુલાકાત લેવા ગયા હતા. જ્યુબિલી ગ્રાઉન્ડની જે હાલત જોઈ, અને એ હાલત જોયા પછી એસોસિએશનને એવું લાગ્યું કે આપણે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસે, તંત્ર પાસે રજૂઆત કરવી જોઈએ, અને આ બધી રજૂઆત માટે અમે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના પ્રિન્સિપલ શ્રી ચાવડા સાહેબ પાસે આવ્યા હતા. ચાવડા સાહેબને અમે એસોસિએશન વતી એવી રીતે વાત રજૂ કરી છે કે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલની માલિકીનું જ્યુબિલી ગ્રાઉન્ડ એ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલની જ માલિકીનું રહે, વહીવટ પણ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ જ આખો સંભાળે. અમે માત્ર એસોસિએશન વ્યવસ્થા વિભાગ તરીકે કે નવું જે ડેવલપમેન્ટ ગ્રાઉન્ડ માટેનું જે આખું એનું નવીનીકરણ, ગ્રાઉન્ડને કઈ રીતે બનાવવું, એના માટેની જ અમારે ચર્ચા વિચારણા કરવી હતી. એ ચર્ચા વિચારણા
ચાવડા સાહેબ સાથે કરી અને ચાવડા સાહેબની અનુમતિથી ચાવડા સાહેબે એવું કહ્યું છે કે તમે ગ્રાઉન્ડનો વિકાસ કરો, તમે એની વ્યવસ્થા કરો. એટલે અમે એન્જિનિયર એસોસિએશનના સંજયભાઈ અને નરેશભાઈને પણ વાત કરી છે અને એમણે પણ અમને સારો એવો પ્રત્યુત્તર આપ્યો છે. સાંજે 7:30 વાગે એમની સાથે પણ મિટિંગ છે. આખા ગ્રાઉન્ડનું લેઆઉટ પ્લાનિંગ તૈયાર કરી ઓલ્ફેડ હાઈસ્કૂલના આચાર્યશ્રીને અમે રજૂ કરશું કે કચ્છ ક્રિકેટ એસોસિએશન આખા ગ્રાઉન્ડને આવી રીતે બનાવવા માંગે છે. એનામાં જોગિંગ ટ્રેક પણ હોય, એનામાં વૃક્ષો પણ વાવેલા હોય અને અંદરની સાઈડમાં ગ્રાઉન્ડ એટલે સારું એવું ગ્રાઉન્ડ ટર્ફ વિકેટ સાથે અને ગ્રાસ સાથેનું અને પ્રેક્ટિસ માટેની અલગથી વિકેટો પણ આની અંદર હોય. ઇન્ડોર સ્ટેડિયમ કે જેનીમાં બેડમિન્ટન કે આવી બધી પ્રવૃત્તિઓ થઈ શકે એ પણ આનામાં ધીમે ધીમે ઇન્ક્લુડિંગ કરી શકે એવો આખો પ્લાન તૈયાર કરી અને ઓલ્ફેડ હાઈસ્કૂલના પ્રિન્સિપલ સમક્ષ મૂકશું અને આગળના આયોજન માટે એમની સાથે બેસી અને ચર્ચા કરશું. અમને ચોક્કસ એવો વિશ્વાસ છે કે ઓલ્ફેડ હાઈસ્કૂલ આ બાબતે ખૂબ ચિંતિત છે અને ઓલ્ફેડ હાઈસ્કૂલે અમને સહિયારો પ્રયાસ અને સહિયારો સાથ આપવાની ખાતરી આપી છે. અમારા એસોસિએશનના મંત્રી શ્રી અતુલભાઈ પણ સાથે હતા અને અતુલભાઈને પણ એમને વિશ્વાસ આપ્યો છે કે આપ આગળ વધો, અમે આપની સાથે છીએ. સૌ પ્રથમ તો આજે ઓલ્ફેડ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સાહેબે અમને જે સહકાર આપ્યો તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જો આ ગ્રાઉન્ડ જે ભુજનું હાર્ટ સમાન છે, જે અગાઉ પણ મેં કીધું હતું કે આ કચ્છના જે ક્રિકેટરો છે એ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર રમે તો એ લોકોને એવો મહેસૂસ થાય કે આ લોર્ડ્સના મેદાન ઉપર રમ્યા એ સમકક્ષ એ લોકોને અનુભૂતિ થાય છે. તો આ ગ્રાઉન્ડ જો થાય અને જે રીતે પ્રેક્ટિસ મેચ છે, પ્રશિક્ષણ માટે તાલીમ કેમ્પો યોજાય તો જે કચ્છના ક્રિકેટરો જે સારું ક્રિકેટ દાખવે છે તો એને વિશેષ ઉમેરો થાય એમ છે. અને જો ટર્ફ વિકેટ થાય, આપણી અંદર ભુજની અંદર મોટામાં મોટી જો ખામી હોય તો એક ટર્ફ વિકેટની છે, જેને કારણે આપણા જે ક્રિકેટરો છે એ આગળ વધી શકતા નથી. આપણા ટાંચા સાધનોને લીધે પણ એ લોકો સૌરાષ્ટ્રની ટુર્નામેન્ટ હોય છે એમાં રમી શકે છે પણ રણજી ટ્રોફીમાં ને એમાં જઈ શકતા નથી. તો એક સારું ગ્રાઉન્ડ થાય, એક ટર્ફ વિકેટ મળે તો આપણા કચ્છના ક્રિકેટરો છે એ ચોક્કસ આગળ આવશે એવું અમારું માનવું છે અને આ માટે કચ્છ ક્રિકેટ એસોસિએશન પૂરતા પ્રયત્નો પણ કરશે. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 2838241369 9099886711. આજે ભુજ ખાતે સંકલન બેઠકમાં મુકાયેલ તો 29 પ્રશ્નો અંગે કરાઈ ચર્ચા, જેમાં ગ્રાન્ટ સંદર્ભે થઈ સમીક્ષા. જોઈએ એક અહેવાલ. ભુજ શહેરમાં જિલ્લા કલેક્ટર કચેરીએ સંકલન સમિતિની આજે બેઠક મળી હતી, પરંતુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કલાક સુધી ન પહોંચતા અધિકારી વચ્ચે અંદરો-અંદર ચર્ચા થઈ હતી. અંતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અન્ય કામગીરીઓ અંગે અધિકારીઓએ સમીક્ષા કરી હતી. આજે મળેલી સંકલન બેઠકમાં સવારે 11 વાગ્યાથી જુદા જુદા અધિકારીઓ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આવ્યા હતા, જેમાં 11:30 કલાકે તો મોટાભાગના તમામ અધિકારીઓ આવી પહોંચ્યા. ત્યારબાદ ધારાસભ્યો સહિતના
ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ કલાકો સુધી બેઠકમાં પહોંચ્યા ન હતા. રાહ જોઈને કંટાળેલા અધિકારીઓ દ્વારા અન્ય સમીક્ષા હાથ ધરાઈ હતી, જેમાં વિવિધ ખાતાઓમાં થયેલી વસૂલાત ઉપરાંત ગ્રાન્ટ ફાળવવાની બાબતો સમીક્ષા જિલ્લા કલેક્ટરને કરી હતી. 11 વાગ્યાથી રાહ જોઈને બેઠેલા અધિકારીઓએ પોતાના સમયનો સદુપયોગ કરીને અન્ય કામગીરી કરી હતી. સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને લોકોના પ્રશ્નોમાં રસ ન હોવાની ચર્ચાઓ પણ વહેતી થઈ હતી, જેમાં જિલ્લાના 29 જેટલા પ્રશ્નોની રજૂઆત સંકલન બેઠકમાં કરાઈ હતી. લોક પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા સ્તરે સંકલન સમિતિની બેઠક મળે છે, જેમાં કચ્છ જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ લોકોની રજૂઆતોને તંત્ર સમક્ષ મૂકે છે. બેઠક મળી હતી પીજીવીસીએલ નો જે આપનો ગઈ વખતનો સંકલનમાં પણ પ્રશ્ન હતો, આ વખતે પણ હતો. અન્ય પ્રશ્નો શું શું હતા? આજે સંકલન સમિતિની મિટિંગની અંદરમાં ઘણા પ્રશ્નોની ચર્ચા થઈ. આગામી સમયમાં કચ્છમાં ક્યાંય પણ પીવાના પાણીની તકલીફ ન થાય, પશુપાલકોને રાહત ભાવે ઘાસ મળી રહે એ માટે પણ વિસ્તૃત ચર્ચા થઈ અને પ્રથમ તબક્કે જિલ્લાના 4 તાલુકાઓને રાજ્ય સરકારે આમાં સમાવેશ કર્યો છે અને બધા જ જિલ્લાઓ ક્રમશઃ એમાં સમાવેશ થાય એવી પર આજે અમે અહીંયા રજૂઆત કરી છે. પીજીવીસીએલનો એક જે પ્રશ્ન લાંબા સમયથી ચાલે છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો હોય અથવા તો જ્યાં સરકારી જમીનો ઉપર દબાણ હોય ત્યાં પીજીવીસીએલ જે રીતે કનેક્શનો આપે છે એ માટેનો એક પ્રશ્ન હતો. આજે ગઈ મિટિંગમાં પણ પ્રશ્ન હતો અને આજે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે અને કલેક્ટરશ્રીએ એવી સૂચના આપી છે કે હવે જે પણ તમારે કનેક્શનો આપવા હોય તે કનેક્શનો એને થયેલો અથવા તો સરકારી દફતરે ક્લિયર પ્લોટ હોય ત્યાં જ તમારે કનેક્શનો આપવા અને એવો એક પીજીવીસીએલ તરફથી પરિપત્ર પર બહાર કાઢવાનું નક્કી થયેલ છે. એટલે મને લાગે છે કે આ એક મોટું બહુ જ નિર્ણય આજની સંકલનમાં લેવામાં આવ્યો છે. તે સિવાય કલેક્ટરશ્રી આજે એક નવા અભિગમ સાથે બધા જ અધિકારીઓ આ ઉનાળાની અંદરમાં જેમ મહેસૂલ વિભાગે છાસ કેન્દ્રો ભુજમાં શરૂ કર્યા છે તેમ બધા અધિકારીઓ પોતાના ઘરે એક ચકલી માટેનો માળો રાખે અને પીવાના પાણી માટેનો એક સાધન પોતાના ઘર ઉપર રાખે એ માટેના પણ આજે કાર્યક્રમનો શુભારંભ થયો છે. મને લાગે છે કે જે રીતે અધિકારીઓ પોઝિટિવ રીતે આગળ વધી રહ્યા છે. એક પંકજભાઈનો પ્રશ્ન હતો રાપર તાલુકાનો, ભચાઉ તાલુકાનો કે 3 મહિનાની અંદરમાં ગૌચર જમીન પણ નીમ એ ગામોની અંદરમાં ત્યાંના ડેપ્યુટી કલેક્ટર કરી આપી. લગભગ 300 એકર જેટલી જમીનનો પ્રશ્ન પણ આજે હલ થયો છે અને મને લાગે છે કે જે રીતે કર્મચારીઓ કામ કરવા બાબતમાં ઈમાનદારીપૂર્વક આગળ વધી રહ્યા છે એનો મને ખૂબ જ આનંદ છે અને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં પણ આ પ્રવૃત્તિ જો ચાલુ રહેશે તો કચ્છને ખૂબ જ મોટો ફાયદો થશે. ધન્યવાદ. એક પ્રશ્ન વિજયસાગરનો એક પ્રશ્ન મોટો છે. વિજયસાગર ડેમનો મારો પ્રશ્ન હતો અને એ વિજયસાગર ડેમની અંદરમાં પાણી હોવા છતાં પણ આ વર્ષે ખેડૂતોને આપણે પાણી આપી શક્યા નહીં, કારણ કે માત્ર ને માત્ર કેનાલ સાફ ન થવાના કારણે અને 15 લાખ રૂપિયા જેટલો ખર્ચ જો કર્યો હોત તો એક કામ મોટું થઈ ગયું હોત. પણ આજે એવું નક્કી થયું કે તાત્કાલિક ચોમાસા પહેલા સરકાર તરફથી પૈસા મળે તો સરકાર તરફથી અથવા તો લોક ફાળાથી એમને પૈસા જોઈએ તો લોક ફાળાથી પણ એ પૈસાની વ્યવસ્થા કરી, જરૂર પડે તો તાલુકા પંચાયતના 115માંથી પણ પૈસા આપણે આપી અને આ કામ આપણે પૂર્ણ કરશું, જેથી આગામી ચોમાસા દરમિયાન આપણે ખેડૂતોને સરસ મજાનું એમના પાકને બચાવવા માટે પાણી પૂરું આપી શકીએ. બીજું નવીનાળ અને ખાસ કરીને ભુજ પરની વચ્ચે 200 એકર જમીન પર દબાણ થયું. એક એવો મારી પાસે પ્રશ્ન આવ્યો હતો કે એક ભાઈએ અમારે નાની ભુજપુર, મોટી ભુજપુર, નવીનાળ એ વિસ્તારમાં મોટા ભાગની ગૌચર જમીનો લગભગ ખેડાઈ ગઈ છે અને લગભગ જમીનોની અંદરમાં મહાકાય બગીચાઓ તૈયાર થયા છે. એવા એક સમાચાર છે, ડેપ્યુટી કલેક્ટરને આપણે સૂચના પણ આપી છે કે એક ખેડૂતે 200 એકરની અંદરમાં દાડમનો પાક વાવ્યો હતો અને આજે 4થા વર્ષે એમ મને સમાચાર મળ્યા છે કે 1 કરોડ રૂપિયાની આવક એને કરી છે. તો એના માટેની તપાસની પણ આજે આપણે વાત કરી છે અને ડેપ્યુટી કલેક્ટરને આપણે એના માટે પણ તપાસ કરવાની સૂચના આપી છે. ધન્યવાદ. બેઠક હતી, ખાસ કરીને આપના વિસ્તારના શું પ્રશ્નો હતા? જિલ્લા સંકલન દર મહિનાની જેમ ત્રીજા શનિવારે યોજાતી હોય છે.
અને વિસ્તારના પ્રશ્નો, લોકોના પ્રશ્નો ઉકેલવા માટેનું આ ઉત્તમ માધ્યમ હોય છે. અમારા વિસ્તાર વાગડને લાગે વળગે છે ત્યાં સુધી આજે કેટલાક ગામોની અંદર વર્ષો પહેલા નર્મદા યોજનામાંથી પાઇપલાઇનના કામ પૂર્ણ થયેલા, પરંતુ એનું ટેસ્ટિંગ ન થયું હોય, ત્યાં પાણી ન પહોંચ્યું હોય, જેમ કે ભચાઉ તાલુકાનું એક નરા ગામ છે, ચોબારીનો કેટલોક વિસ્તાર છે, રાપર તાલુકાનું મવાણા, શિવગઢ અને આવા દૂર દૂરના જે ગામડાઓ છે ત્યાં નર્મદાની પાઇપલાઇન નખાઈ ગઈ હોય, ખર્ચ થઈ ગયો હોય અને છતાં એ પાઇપલાઇનનો ઉપયોગ ન થતો હોય એવી મારી રજૂઆત હતી. અને એના અનુસંધાને આજે સંકલનની મિટિંગ મળે એનાથી પહેલા ચોબારી ગામનો એક પ્રશ્ન એમણે ઉકેલી પણ દીધો છે અને બાકીના ગામોના પણ ત્વરિત ઉકેલવાની ખાતરી આપી છે. બીજું ખાસ કરીને ખનીજને લાગે વળગે છે ત્યાં સુધી શું પ્રશ્ન હતો? ખનીજની અંદર મારી અગાઉથી રજૂઆતો હતી કે કેટલીક ખાણોની અંદર બિલકુલ ખનીજ લેવામાં નથી આવતું અને માત્ર એના પાસનો કોમ્પ્યુટરાઇઝ ઉપયોગ થતો હોય છે. વહીવટીતંત્ર પાસે છેલ્લા 4-6 મહિનાથી 1-2 વિષયો મૂકીને રજૂઆત કરતો હતો. અગાઉના સમયમાં એમણે લેખિતમાં એવું સ્વીકાર્યું હતું કે આવું નથી થતું. એ જ વસ્તુ આજે એમણે લેખિતમાં ફરીને સ્વીકાર્યું છે સ્થળ વિઝિટ કર્યા પછી કે અમે સ્થળ વિઝિટ કરી છે, ત્યાં ખરેખર કોઈ ખોદકામ થતું નથી અને એના રોયલ્ટી પાસનો ઉપયોગ થતો હતો અને એ બંને ખાણોની અંદર રોયલ્ટી પાસ ઉપર એમણે પ્રતિબંધ પણ મૂક્યો છે. જે રીતની વાત છે, એક મકાનની વાત છે, જે 200 જેટલા મકાનો છે જે પોતાનો માલિક વિભાગ અત્યારે વેચાણ લેવે તો બંધ કરવા પડશે, એ શું આખું મુદ્દો હતો? ભુજ તાલુકાના મિર્જાપર ગામે, એક્ઝેક્ટ સર્વે નંબર મને યાદ નથી રહ્યો, એક વિસ્તાર છે જ્યાં વર્ષો પહેલા બિનખેતી થયેલ લોકોએ પ્લોટ પરચેસ કરેલા, કેટલાક લોકોએ મકાન પણ વેચાતા લીધેલા અને ત્યાર પછી હમણાં કોઈક મકાનની પરમિશન માટે માન્ય કલેક્ટર ભાડા પાસે ગયા હશે તો એમણે કીધું કે 3 વર્ષ બિનખેતીને થઈ ગયા હોય તો ત્યાર પછી પુનઃ મંજૂરી લેવી પડતી હોય છે અને એ પ્રક્રિયા કરવા માટે જ્યારે કલેક્ટર પાસે અરજદાર આવ્યા હશે ત્યારે એ આખા સર્વે નંબરની અંદર જેટલા પણ મકાનો છે, અંદાજિત 200 કહું છું, એક્ઝેક્ટ મને ફિગર ખ્યાલ નથી, 150 પણ હોઈ શકે, 250 પણ હોઈ શકે, એ જેટલા પણ મકાનો છે એના લે વેચ ઉપર પ્રતિબંધ મૂક્યો. એટલે મને એવું લાગ્યું કે આ વ્યાજબી નથી, કારણ કે કોઈ પણ બિનખેતી થઈ ગયેલી હોય, માણસ છાપામાં જાહેરાત આપીને પરચેસ કરે, પોતાની સ્વ કમાણીમાંથી પરચેસ કરે, લોન લે અને એવા સમયે એના ઉપર કોઈ વેચાણ ઉપર, વ્યવહાર ઉપર પ્રતિબંધ આવે ત્યારે એ નાના પરિવારોને ખૂબ મોટું ટેન્શન થઈ જતું હોય છે. અને એટલે એ જે કંઈ રકમ માની લો કે જે તે વખતે બિનખેતી કરવા સમયે રહી ગઈ છે અથવા તો કોઈની ભૂલ છે તો એ ભૂલને ક્યારેય પણ સુધારીને મેં એવી રજૂઆત કરી છે કે જે તે પ્લોટો ઉપર ભાગે પડતું જે રકમ ભરવાની થતી હોય એ બોજા તરીકે ચડાવી દેવી જોઈએ, પણ એના ઉપર બિલકુલ વેચાણ ઉપરનો પ્રતિબંધ મૂકવો એ મારી દ્રષ્ટિએ અયોગ્ય છે. એવી રજૂઆત મેં આજે સંકલનની અંદર કરી છે. અછતની સમયમાં જે એક પાણીનું ટેન્કર વધારવાની વાત છે જે વિસ્તારમાં ખાસ કરીને રાપર અને લખપત સાઈડમાં, ત્યારે શું આવ્યું? કચ્છ જિલ્લો ખૂબ મોટો જિલ્લો છે. પાણીની દ્રષ્ટિએ આપણે વધારે પડતા નર્મદા આધારિત છીએ. મારા વિસ્તારને લાગે વળગે છે ત્યાં સુધી આખા ગુજરાતની સૌથી વધુ લંબાઈ ધરાવતી પાઇપલાઇનનું નેટવર્ક હોય, 800 કિલોમીટર કરતાં વધુ નેટવર્ક ધરાવતો મારો મત વિસ્તાર છે. અને છતાંય મારે અધિકારીઓને, વહીવટીતંત્રને અભિનંદન આપવા છે કે આવા ઉનાળાની અંદર ટાંચા સાધનો, ઓછો સ્ટાફ, દૂર દૂરનો વિસ્તાર, કિલોમીટર ખૂબ લાંબા અને છતાંય પ્રમાણની અંદર આ વ્યવસ્થાને જાળવી રાખવા માટે વહીવટીતંત્ર અને કર્મચારીઓએ ખૂબ જહેમત ઉઠાવી છે. એ અભિનંદનને અધિકારી છે. પરંતુ તેમ છતાંય દૂરના વિસ્તાર, બોર્ડરના વિસ્તાર, જેમ કે ખડીર વિસ્તાર છે તો એના 12 ગામ આવતા હોય, પ્રાંથળ વિસ્તાર છે તો એના 8-10 ગામ આવતા હોય, અમારે ત્યાં કાંઠા વિસ્તાર કહેવાય છે, માણાબા, થોરિયારી વગેરે ગામોની અંદર નાની મોટી તકલીફો છે. સાથે મળીને રોજ એને ઉકેલવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પાણીનો જથ્થો પણ જે છે એ જથ્થો કેમ વધુ મળી શકે એ પ્રકારે પણ રજૂઆતો, કેટલાક સૂચનો પણ મેં અધિકારીઓને, ડિપાર્ટમેન્ટને કર્યા છે અને એ સૂચનોના ધ્યાનમાં રાખી અને પાણીનો વ્યય ન થાય, બગાડ ન થાય, ગેરકાયદેસર ક્યાંક એનો ઉપયોગ થતો હોય તો એ અટકે, એ બધા જ દિશામાં કામ કરી અને આ ઉનાળાની અંદર પ્રજાને ઓછામાં ઓછી તકલીફ વેઠવી પડે અને વધુમાં વધુ એને સગવડ આપી શકાય એ દિશામાં વહીવટીતંત્ર કામ કરે એવા સૂચનો કર્યા છે. મુન્દ્રા તાલુકાના બારોઈ ગામના ધર્મગુરુ સમાધિ લેશે તેવી અફવાથી શ્રદ્ધાળુઓના ઉમટ્યા ઘોડાપુર. મુન્દ્રા તાલુકાના બારોઈ ગામના ધર્મગુરુ વેલજીભાઈ મેઘજીભાઈ મતિયા સમાધિ લેશે તેવી વહેતી થયેલી વાતને પગલે બારોઈ ગામે શ્રદ્ધાળુઓના ઘોડાપુર ઉમટ્યા હતા. જોકે ધર્મગુરુ વેલજીભાઈ મેઘજીભાઈ મતિયા સમાધિ લેવાના નહીં પરંતુ દેવ થયાના હોવાનું તેમને સ્વપ્ન આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ હાર્દિક ત્રિવેદીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ધર્મગુરુ વેલજીભાઈ મેઘજીભાઈ મતિયાને વડીલોની જેમ ચૈત્ર વદ ચોથથી ભાદરવા
ચોથ સુધી દેવ થઈ જવાનું સપનું આવેલ, જે અંગે તેમણે પોતાના પરિવારજનોને વાત કરેલ છે. જે વાત ફેલાતા દેવ થવાને બદલે સમાધિ લેવાની વાત બની ગયેલ, પરંતુ વાસ્તવમાં ધર્મગુરુ વેલજીભાઈ મેઘજીભાઈ મતિયાએ ક્યાંય કોઈને કહેલ નથી કે હું સમાધિ લેવાનો છું. માત્ર સ્વપ્નમાં આવેલ વાત કરેલ કે મારા પૂર્વજોની જેમ હું પણ ચોથના કુદરતી રીતે દેવ થઈશ. જોકે ધર્મગુરુ વેલજીભાઈ મેઘજીભાઈ મતિયાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા હોય બારોઈ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હોવાનું અંતમાં તેમણે જણાવ્યું હતું. અગ્નિશમન દિનની ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કરાઈ ઉજવણી. નાગરિકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે જ્યુબિલી ગ્રાઉન્ડમાં ફાયર ફાઇટર તથા બચાવ કામગીરીના દર્શાવાયા લાઈવ ડેમો. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે અગ્નિશમન દિનની ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત મુંબઈ બંદરગાહ ખાતે ઘટેલી ઘટનામાં અવસાન પામેલા 66 અગ્નિશમન કર્મચારી તથા 300 લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ સાથે ફાયર ફાઇટિંગ, રેસ્ક્યુ, બચાવ કામગીરી વગેરેનો લાઈવ ડેમો દર્શાવાયો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રક નાગરિક સંરક્ષણ ભુજની સીધી દોરવણી અને માર્ગદર્શન હેઠળ નાગરિક સંરક્ષણની કચેરી ભુજ, ફાયર વિભાગ, નગરપાલિકા ભુજ, ભાડા ERC ગાંધીધામ, જિલ્લા ડિઝાસ્ટર કચેરી તેમજ કેન્દ્ર અને રાજ્યની સરકારી સંસ્થાઓ, ભુજ નજીકના ઔદ્યોગિક એકમો, ઇન્ડિયન ગેસ એજન્સી, ભુજ મુખ્ય વીજ વિભાગની કચેરી વગેરે દ્વારા સંયુક્ત ઉજવણી કરાઈ હતી. નાગરિકોને આકસ્મિક બનાવોમાં કપરી પરિસ્થિતિમાં બચાવ કાર્ય કરતા જાંબાઝ ફાયરમેનને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી યોજાયેલા કાર્યક્રમમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન ચાવડા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ હાથી, મુખ્ય અધિકારી ગોવિંદ ચાંડપ્પા, રિજિયોનલ ફાયર ઓફિસર શ્રી ટિલેશભાઈ, નાગરિક સંરક્ષણના વડા હરેશભાઈ ઠાકર, શ્રી ગઢવી અનિલ મારુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.